તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જશો. આજના મારા બ્લોગનું તમારું સ્વાગત છે. તો ચલો ગાઈસ, હવે આપણે કરી લઈએ ચા નાસ્તો. જો ગાઈસ, હું અને મારા પપ્પા કરી રહ્યા છે ચા નાસ્તો. તો આગળ સુધી ગાઈસ મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો, ચા નાસ્તો કરીને ગાઈસ મારા પપ્પા થઈ ગયા છે રેડી, અને ગાઈસ હું બી થઈ ગયો છું રેડી, કેમ કે અત્યારે અમારે જવાનું છે હોસ્પિટલ ગાઈસ. તો ચલો ગાઈસ, આપણે જઈએ છીએ હોસ્પિટલ. તો આગળ સુધી બ્લોગમાં બન્યા રહેજો. આ મારા પપ્પા ગાડી સાફ કરી રહ્યા છે ગાઈસ, જોઈ શકો છો તમે. તો ચાલો ગાઈસ, તમને મહાદેવના દર્શન કરાવી દઈએ. અમારે ત્યાં મંદિર છે ત્યાંના. તો ગાઈસ, મહાદેવના દર્શન કરી લો. કોમેન્ટમાં જરૂર હર હર મહાદેવ લખી દેજો. તો ગાઈસ, અત્યારે અમે લોકો આવી ગયા છે પગે લાગવા મંદિરમાં. ગાઈસ જોઈ શકો છો, મંદિરે આવી ગયા છે. તો આગળ સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. આ પિક્ચરમાં કયા કયા માતાજી છે ગાઈસ, તમે કોમેન્ટ કરી દેજો એકવાર. ઓકે ગાઈસ, કેમ બધા મેં કોમેન્ટ કરી દેજો. જો ગાઈસ, મારા પપ્પા દર્શન કરી રહ્યા છે. અત્યારે હું બી દર્શન કરી રહ્યો છું ગાઈસ, તો જોઈ શકો છો. તો હવે આપણે ગાઈસ દર્શન કરી લઈએ, અને તમે લોકો બી દર્શન કરી લો, અને કોમેન્ટમાં કહેજો કે મારા બ્લોગ કેવા લાગે છે ગાઈસ. તો આપણે દર્શન કરીને નીકળી ગયા છે ફાઇનલ ગાઈસ. હવે ગાઈસ બ્રિજ ઉપર ચડી ગયા છે. તો આ લોકેશન કઈ જગ્યાનું છે ગાઈસ, તમે કોમેન્ટ કરી દેજો પ્લીઝ. તમને ખબર જ હશે, તમે જાતા હશો તો મંદિરે. તો કોમેન્ટમાં લખી દેજો આ જગ્યા, આ લોકેશન કઈ જગ્યાએ છે ગાઈસ. તો ચલો ગાઈસ, હું તમને હનુમાન દાદાના દર્શન કરાવી દઉં. તો ગાઈસ, તમે દર્શન કરી લો બધા. તો અત્યારે ગાઈસ મેં તો દર્શન કરી લીધા છે, તમે લોકો બી કરી દો, અને મને કોમેન્ટ કરી દેજો ગાઈસ. ચલો ગાઈસ, દર્શન કરી લો. જો આ છે બાપા સીતારામ. તો હવે ગાઈસ ફાઇનલી આપણે ત્યાંથી નીકળીને મંદિરથી હવે જઈ રહી છે હોસ્પિટલની તરફ. તો આગળ સુધી મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ. અત્યારે ગાઈસ આપણે આવી ગયા છે ચા પીવા માટે. મારા પપ્પા ચા પી રહ્યા છે, અને ગાઈસ હું બી ચા પી રહ્યો છું, જોઈ શકો છો તમે. આ કઈ જગ્યાનું લોકેશન છે ગાઈસ, તમને ખબર હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો અત્યારે ત્યાંથી નીકળી ગયા છે, અને આ ગાડીઓ કેટલી બધી લઈ જાય છે જો ગાઈસ તમે. તો ગાઈસ, અત્યારે લાગે છે કે વરસાદ આવશે. વરસાદ અંધારી રહ્યો છે ગાઈસ, જોઈ શકો છો. વાદળા એકદમ બ્લેક થઈ ગયા છે, અને મને લાગી રહ્યું છે કે આજે ગાઈસ વરસાદ આવશે. જોઈએ ગાઈસ, વરસાદ આવે છે કે નહીં આવે. ગાઈસ ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે. ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. ધીમે ધીમે કરતાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ, જોઈ શકો છો તમે. જો ગાઈસ, નીચે આખો રોડ પલળી ગયો છે ગાઈસ, એટલે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો ગાઈસ. અત્યારે મારો ફોન બી પલળી ગયો હતો ગાઈસ, તમે જોઈ શકો છો. મેં અત્યારે જ કીધું કે વરસાદ ફૂલ આવશે, તો અત્યારે આવી ગયો ગાઈસ વરસાદ, જોઈ શકો છો તમે. તો ગાઈસ હવે વરસાદ બંધ થાય એટલે હોસ્પિટલની તરફ જઈએ ગાઈસ. તો વરસાદ અત્યારે ધીમો થઈ ગયો છે ગાઈસ, એટલે આપણે આગળ સુધી બ્લોગમાં બન્યા રહેજો. બાલ બધું પલળી ગયું ગાઈસ, કપડાં બી પલળી ગયા. અત્યારે થોડો વરસાદ ધીમો થયો છે, થોડો આવી રહ્યો છે અત્યારે, જોઈ શકો છો. કેમેરામાં પાણી પડેલું.
તો ગાઈસ અત્યારે બહુ વરસાદ પડી રહ્યો છે, જોઈ શકો છો તમે. અત્યારે ધીમો થઈ ગયો, પહેલાં જેટલો ફાસ્ટ નહીં આવતો. ત્યારે પહેલી વાર કીધું કે વરસાદ ચાલુ થયો. તો ચલો ગાઈસ, આપણું હોસ્પિટલની તરફ પહોંચી ગયા છે. તો ગાઈસ આપણે હોસ્પિટલમાં જવાનું છે, કેમ કે મારા પપ્પાને પગ બહુ દુખે છે, એના માટે એક્સરસાઇઝ કરવા માટે. તો લિફ્ટમાં આવી ગયા છે ગાઈસ, જોઈ શકો છો કેટલી મોટી લિફ્ટ છે આ. અત્યારે આવીને અત્યારે જઈએ છીએ હવે હોસ્પિટલની તરફ ગાઈસ. ઉપર આવી ગયા છે. હા, મારા પપ્પા આગળ જઈ રહ્યા છે અને હું પાછળ જઈ રહ્યો છું ગાઈસ. તો અત્યારે અમે લોકો આવી ગયા છે ગાઈસ. ડૉક્ટર ચેકઅપ કરી રહ્યા છે. મારા પપ્પા કહી રહ્યા છે કે શું શું થાય છે. તો આગળ સુધી બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. જો અત્યારે કહે છે ને ડૉક્ટરને કે ક્યાં ક્યાં દુખાવો થાય છે, તો ડૉક્ટર બી સમજાવે છે, એટલે વાત કરેલા ગાઈસ. બસ અત્યારે ડૉક્ટર બાજુવાળા નર્સનું ટ્રીટમેન્ટ કરી રહ્યા છે બેનનું. અત્યારે પાછા મારા પપ્પાનું ટ્રીટમેન્ટ કરી રહ્યા છે ગાઈસ. તો અત્યારે ફાઇનલી ચેકઅપ થઈ ગયું છે મારા પપ્પાનું અત્યારે. તો હવે આપણે જઈએ છીએ ગાઈસ ઘરની ઓફિસે જઈએ છીએ મારા પપ્પાની. આ છે મારા પપ્પાની ઓફિસ. મારા પપ્પા અહીં બેઠા છે અને આ છે એમનું ગોડાઉન. તો મારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. આજના બ્લોગમાં આટલું જ હતું.